આજે બનાવીશું વાટી દાળના ખમણ. એની માટે ચણાની દાળને મેં ઓવરનાઇટ સોક કરી દીધી હતી. હવે તમે સવારે મોર્નિંગ એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈને બારીક પેસ્ટ બનાવી લો. હવે એને આપણે હાથથી ફેટી લેવાનું છે. હાથથી ફેટશું એટલે એમાં એર આવી જશે. હવે આને 6 થી 7 કલાક માટે ફર્મેન્ટ કરવા માટે મૂકી દેવાનું છે ગરમ જગ્યા પર. તમે જોઈ શકો છો કેવું જાળીદાર ખીરું આપણું રેડી થયું છે. હવે તેમાં મરચાં અને આદુની પેસ્ટ, થોડી હળદર અને મીઠું એડ કરીને થોડું પાણી એડ કરો, જેવું આપણે ઢોકળાની કન્સિસ્ટન્સી હોય છે એ રીતે. થોડો ખાવાનો સોડા અને એના ઉપરથી પાણી નાખીને એને એકદમ એક જ સાઈડ હલાવતા રહો એટલે એકદમ ફ્લફી આપણું બેટર રેડી થઈ જશે. હવે આને આપણે એક મોટી થાળી, ગ્રીસ કરેલી થાળીમાં પાથરીને ઢોકળાની જેમ 10 મિનિટ માટે બાફી લેવાનું છે. હવે એના નાના નાના પીસ કરી દો અને તમે જોઈ શકો છો કે આપણું ખમણ કેટલું જાળીદાર બન્યું છે. હવે એક વઘાર કરવા માટે એમાં રાઈ, હિંગ, લીલા મરચાં અને ઢોકળા આપણા જે ખમણના પીસ આપણે કટ કર્યા છે તે એડ કરી ઉપરથી કોથમીર થોડી ભભરાવીને સર્વ કરો. ગરમ ગરમ ખાવામાં બહુ જ મસ્ત લાગશે અને આ ચોમાસામાં આ મળી જાય તો બીજું શું જોઈએ. એકવાર જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.